12,500 કિશોર કિશોરી, યુવક યુવતી, બાળ બાલિકા, વડીલ હરિભક્તો, ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા. આ બધા જે સેવામાં જોડાયા કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો. જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું. હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધેર પ્રોફેશન. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, કોઈ ડોક્ટર હતા, કોઈ સાયન્ટિસ્ટ પણ હતા, કોઈ પાયલટ પણ હતા, કોઈ ફાર્માસિસ્ટ હતા, કોઈ આઈટી ગ્રેજ્યુએટ હતા. પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું, કામ કરવાનું હતું લાકડાનું, કામ કરવાનું હતું શિલ્પનું. પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે. તો ત્યાં બધા સાઇટ ઉપર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે. ત્યાં જે સેવા સોંપાણી એમને કરી, તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી ઉત્સાહથી કરી. Considering himself or herself a very important part of this whole project. અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે. એ યુનિટીમાં ફોર્સ કેવો આવે? નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો, પરિચય સારો થયો, બધાને એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, મૈત્રી ભાવ થયો. સાથે રહ્યા તો દરેકને ધર્મ, સત્સંગ, ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી. આ બધા એડવાન્ટેજીસ હતા. પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા. ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા, લગભગ સેકન્ડ વીક ઓફ જૂન. ત્યારે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડ્યું. લગભગ 2-2.5 ફૂટ બાય 2 ફૂટનું એક શિલ્પ હતું. એક દેવતાની મૂર્તિ હતી, એટલે સેલેસ્ટિયલ બીંગ ઢીચણ ઉપર બેઠા છે દેવતા, અને આમ હાર એમના હાથમાં છે, જાણે કોઈ આગંતુક, કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય. એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય. આઈઝ, આઈબ્રોઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, એના શેપ, સાઇઝ બધું પરફેક્ટ, અદ્ભુત લાગે. એટલે મેં સાજે એમને પૂછ્યું, મેં કીધું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે? એટલે પૂજ્ય આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે 3rd યર ફાર્મસીમાં ભણતા BAPSના કિશોરી મંડળના એક સભ્ય, શી ટુક 1 year ઓફ ફ્રોમ કોલેજ, કે મારે અહીંયા સેવા કરવી છે. અને ત્યાં 2-3 દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું, લેટ મી ટ્રાય. અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે. આવી તો અનેક ઘટનાઓ છે, પણ સફળતા એ સંપમાં રહેલી છે. જે 12,500 સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને, સફળતા છે. આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ. કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તો એમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પથ્થર મેં ચડાયા છે, આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું. એ જે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થયો છે ને, દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ હ્યુજ સક્સેસ ઇન ધેર લાઈફ ઇન ફ્યુચર. ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી. રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ. સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ. કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે. એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે, એટલે કે સંપમાં રહેલું છે. તમે જો 1990 સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવો જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990 થી સિનારીઓ બદલાવા માંડ્યો. કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ. આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને $250,000 કે $350,000 ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા. આખી વાત બહુ શાંતિથી સાંભળજો. વેર યુનિટી વર્ક્સ, what is the power of unity?
હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ. એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતા કંઈક આગળ છે, એટલે ખબર પડી કે ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એટલે શું? ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી. તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ, પીપલ whom you are working with, people with whom you are associating yourself with. એ તમને ખબર પડે. એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં. એટલે ઇક્યુ. એટલે પીપલ વિથ હાઈ આઈક્યુ વેર હાયર્ડ બાય પીપલ વિથ હાઈ ઇક્યુ. એ પાછું 15-20 વર્ષ ચાલ્યું. 2005-2010 પછી ખબર પડી કે સ્પિરિચ્યુઅલ કોશન નામનું એક ત્રીજું ફેક્ટર છે. અને પીપલ વિથ હાઈ એસક્યુ દે આર હાઈલી સક્સેસફુલ. ભણેલા ઓછું હોય, આઈક્યુ કદાચ ઓછો હોય, પણ દે આર ગુડ ઇન ઇક્યુ એન્ડ વેરી હાઈ ઓન એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન. એ લોકો અતિ સફળ છે. સ્પિરિચ્યુઅલ કોશન જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય. પછી સ્પિરિચ્યુઅલ કોશન શું, એનું એનાલિસિસ થયું કે કેવા સદગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ. અથવા તો વાઇસ વર્સા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય તો એ વ્યક્તિમાં કેવા સદગુણો હોય. બહુ રિસર્ચ થઈ. એમાં એક પુસ્તક લખાણું, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. કો ઓથર છે બંને, ઇયાન માર્શલ એન્ડ અ લેડી દાના જોહર. એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે. એમાં જે વાતો લખી છે ને, એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં હાઈ હોય, હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ આઈક્યુ, પીપલ વિથ હાઈ ઇક્યુ. અને એમાં પહેલો મોટો સદગુણ આ છે, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધ વર્ક. આ યુનિટીની વાત આવી. સ્પિરિચ્યુઅલ કોશન્ટનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી. સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો. બાકી એડમેન્ટ રહો, મારો વિચાર જ સારો છે, હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે, આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ, આઈ હેવ ધીસ એકેડેમિક્સ, સો આઈ એમ ફાઇન. હું અનુભવી છું, હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવાનું. હું પરિવારમાં મુખ્ય બ્રેડ અર્નર છું, વિનર છું એટલે મારું જ સાંભળવાનું. ફ્લેક્સિબિલિટીનો ગુણ સંપ માટે જરૂરી છે. સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકોએ ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી નાખે. આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે, વાઇસે વર્સા છે. ફ્લેક્સિબિલિટી. તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અનચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ BAPS. દુનિયાની એકમાત્ર સંસ્થા છે BAPS કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય. ધ વન એન્ડ ઓનલી હેપનિંગ અપોન ધીસ પ્લેનેટ. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને એ અભિપ્રાય, વિચાર યોગ્ય લાગ્યો. એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે?
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો, પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું કે ના સ્વામી, આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના, તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો, તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? હા, તો જે જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું નહીં. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના. એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા. અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધાએ કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું, સિમ્પલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ. નો આર્ગ્યુમેન્ટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઈફને કહું, તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી જ તૂટી જાય. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ મેરેજ. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ હેપી 50th એનિવર્સરી. એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ, and the less important decisions that your wife takes and you have to simply follow, say yes. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝામ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ. કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડા ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું. અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે. વેકેશનમાં, પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે. ટિકિટ પણ એ પરચેસ કરે. એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ ના કરું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કયા રહ્યા?
એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ. વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કીધું કે ના 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 કરવું છે. મારી વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ, શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 times. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું, તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે. એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે. એટલે ફ્લેક્સિબિલિટી. બીજો એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે, તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ. સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને, તો કોક એવો શબ્દ બોલી જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે, બીકોઝ હી નેવર મેક્સ અ પ્રાઇવેટ ઓર અ પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ, છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે, એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું, અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કહે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades of public life, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ, કારણ કે there are no forces to pull him down and back. સુધી પ્રમુખ રહ્યા, unchallenged, no controversy, no election ever in the history of BAPS. દુનિયાની એકમાત્ર સંસ્થા છે BAPS કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય. The one and only happening upon this planet. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી, અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય, વિચાર યોગ્ય લાગ્યો.
એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો, પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું કે ના સ્વામી, આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના, તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો, તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? હા, તો જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું નહીં. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના. એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા. અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધાએ કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું, સિમ્પલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ. નો આર્ગ્યુમેન્ટ. એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઈફને કહું તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી જ તૂટી જાય. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ મેરેજ. ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ હેપી 50th એનિવર્સરી. એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ, and the less important decisions that your wife takes and you have to simply follow, say yes. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝામ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ. કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડા ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું. અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે. વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે. ટિકિટ પણ એ પરચેસ કરે. એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ ના કરું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કયા રહ્યા?
એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ. વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કીધું કે ના ના કરવું છે. મારી વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 times. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું, તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે.